બાદ હવે વિસનગર ભાજપમાં ભડકો થયો છે। લોકસભાની ટિકિટને લઈ વિસનગર શહેર ભાજપના પૂર્વ મહામંત્રીની આગેવાનીમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો એકઠા થયા છે અને ભાજપના કાર્યકરોની માંગ છે કે આશાબેન અને જીવાભાઈ જેવા પેરાશૂટ ઉમેદવારોને ટિકિટ ન આપવામાં આવે। તેમનું કહેવું છે કે સ્થાનિક કે પાયાના કાર્યકરને ટિકિટ આપવામાં આવે। हमारे साथ जोड़ाई गया है संवाददाता हारून नागोरी। हारून, મહેસાણામાં ઊંઝા બાદ હવે વિસનગરમાં પણ ભડકો દેખાઈ રહ્યો છે। ટિકિટ અને ઉમેદવારોને લઈને કાર્યકર્તાઓની જે રજૂઆત છે, શું ક્યાસ કાઢવામાં આવી રહ્યા છે? હવે આગળ શું? જે રીતે આશાબેન અને જીવાભાઈ કોંગ્રેસને છોડીને ભાજપમાં એન્ટ્રી થઈ ત્યારબાદ ભાજપના કેટલાક કાર્યકર્તાઓ નારાજ હતા। જોકે ઊંઝા બાદ હવે વિસનગરમાં પણ તેની અસર જોવા મળી છે અને મનુભાઈ લાચરી જે ભાજપના 30 વર્ષ જૂના કાર્યકર્તા તેમને અવાજ ઉઠાવશે। તેમની સાથે અન્ય ભાજપના કાર્યકર્તાઓ જોડાયા છે અને કહેવું છે કે પેરાશૂટ ઉમેદવાર જો મહેસાણામાં મૂકવામાં આવશે તો ભાજપને મોટું નુકસાન જશે। ચાહે ઊંઝા વિધાનસભા હોય કે મહેસાણા લોકસભા હોય, આ તમામ બંને સીટો પર જૂના ભાજપના ઉમેદવાર મૂકવામાં આવે, જૂના કાર્યકર્તાની પસંદગી કરવામાં આવે અને જો બહારનો આયાતી ઉમેદવાર કે પેરાશૂટ ઉમેદવાર મૂકવામાં આવશે તો ભાજપને તેનું નુકસાન ભોગવવું પડશે। અને ખાસ તેમણે કહ્યું કે જે રીતે આશાબેન અને જીવાભાઈની એન્ટ્રી થઈ છે ને જૂના કાર્યકર્તાઓની ક્યાંક ને ક્યાંક અવગણના થઈ રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા બદલ। તો કાર્યકરોને અવગણનાનો આરોપ છે અને મૂળ ભાજપના કાર્યકરને ટિકિટ નહીં મળે તો આગામી સમયમાં વિરોધ પણ સહન કરવો પડી શકે છે પક્ષને, તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ઊંઝા બાદ હવે વિસનગર ભાજપના પણ ભડકાના એંધાણ છે। જે આયાતી ઉમેદવારો છે તે ન હોય પરંતુ સ્થાનિક કાર્યકરોને જે તક આપવામાં આવે તેવી માંગ સ્થાનિક અને પાયાના કાર્યકરોએ કરી છે।